હેલો મિત્રો, સ્વાગત છે આપનું આજના નવા વિડીયોમાં। આશા છે આપ સૌ મજામાં જ હશો। તો મોન્સૂન ચાલુ થઈ ગયું છે અને આ વિડીયો તો થોડોક જૂનો છે, પણ આપણે મોન્સૂન એક ટ્રીપ કરીશું ગિરનાર ફરતે બાઇક રાઇડની। તો એ રિલેટેડ આ વિડીયો છે, તો જરૂર જોજો, તમને જરૂર ગમશે। વાત એમ બની હતી કે અમારે જે જામનગરના મિત્રો છે, કમલેશભાઈ, સંદીપભાઈ અને જયભાઈ, તો અમે નક્કી કરેલું કે એ લોકો જામનગરથી જુનાગઢ આવશે અને અમે જુનાગઢથી એમની સાથે જ ગિરનાર ફરતે બાઇક ટ્રીપ કરીશું। તો એની આજુબાજુમાં જે સ્થળો હશે એ આવરી લેશું, ફરશું। તો હવે આપણે જશું ભેસાણ પાસે જે પરબ વાવડી આવેલી છે ત્યાં આપણે જશું અને બેસશું થોડી વાર અને ત્યારબાદ આપણે બીજા લોકેશન ઉપર નીકળીશું। ઘણી વખત આપણે ટ્રીપ પ્લાન કરતા હોઈએ, પણ કાંઈક ને કાંઈક આડે આવી જાય એટલે એ ટ્રીપ થાય નહીં। પણ ઘણી વખત આપણે એમને ટ્રીપ પ્લાન કરીએ તો એમાં વધારે જ મજા આવતી હોય છે અને કાંઈ ફિક્સ ન હોય તો એ તો વધારે જ એનાથી પણ મજા આવતી હોય છે। તો આ ટાઈપનું કંઈક અહીંયાનું લોકેશન છે, ગાર્ડન ટાઈપ છે। તો અમે બપોરે પહોંચ્યા તો ત્યાં જમવાનું ચાલુ જ હતું। તો પછી અમે ત્યાં થોડી પ્રસાદી લીધી। પ્રસાદીમાં દાળ, ભાત, શાક, રોટલી એ ટાઈપનું હતું। તો અમારા જામનગરના મિત્રો છે, કમલેશભાઈ, સંદીપભાઈ અને જયભાઈ। તો અહીંયા પછી આપણે જમીને થાળી આપણા હાથે જ ધોવાની હોય છે અને મૂકવાની હોય છે। ત્યારબાદ આજે જોઈ શકો છો કે રેસ્ટ માટેની જગ્યા છે, જ્યાં તમે આરામ ફરમાવી શકો છો। થોડી વાર રેસ્ટ થઈ ગયા બાદ અમે ત્યાંથી રવાના થશું, કેમ કે ભારે પવન ફૂંકાતો હતો અને વરસાદ આવે એવી આગાહી પણ હતી। તો અમે ત્યાંથી નીકળી ગયા। તો બહાર નીકળી અને અમે ચાની મિજબાની માણી, કેમ કે ગુજરાતીઓને ચા વગર તો ચાલે જ નહીં। તો સુંદર મજાનું વાતાવરણ હતો અને ચા પી અને પછી પાછા અમે રવાના થયા। અમારે ભેસાણથી બીજા જ લોકેશન ઉપર જવું હતું, તો એ રસ્તો અમે પ્રોપર જોયો ન હતો। તો એસટીવાળા ભાઈને પૂછ્યું તો એમણે પ્રોપર રીતે અમને સમજાવ્યું। તો આ ટાઈપની જે વસ્તુઓ છે એ મારા ખ્યાલ પ્રમાણે સૌરાષ્ટ્રમાં જ જોવા મળે છે, જે હેલ્પ કરે છે। બાકી જે મોટા મોટા સિટીઓ હોય છે ત્યાં આ વસ્તુનો અભાવ જોવા મળે છે। તો ફાઇનલી વરસાદના છાંટા ચાલુ થઈ ગયા છે। અમને લાગતું જ હતું કે ટ્રીપમાં વરસાદ તો આવશે, તો ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો છે। પણ ખરેખર આને જ સાચું એડવેન્ચર કહેવાય છે। તો મંડલિકપુર નામનું આ
નાનકડું ગામડું છે. આ ગામડામાં મેં 2 વર્ષ પહેલાં પણ આવી ચૂકેલા હતા. અહીંયા એક ભાઈ સરસ મજાનો ઘોડો લઈને ઊભા હતા. તો 2 વર્ષ પહેલાં અમે એક કેમ્પ કર્યો હતો ડુંગરાળ પરિભ્રમણ. ત્યારે આ મંડલિકપુર ગામેથી અમે પ્રવેશ્યા હતા મચ્છરિયા તળાવ જોઈને. આપ જોઈ શકો છો કેટલું સુંદર મજાનું પ્રકૃતિ ભર્યું લોકેશન છે. આ ટાઈપનું લોકેશન ઘણી વખત આપણને ગુજરાતી ફિલ્મોમાં જોવા મળતું હોય છે. સાઈડમાં તમે જે વાડી જુઓ છો તે ડ્રેગન ફ્રૂટ વાવેલું છે, જે ઘણું જ મોંઘું હોય છે. તો આ સાઈડ ડ્રેગન ફ્રૂટની ખેતી બહુ ઓછી જોવા મળે છે. કચ્છ અને અંજાર સાઈડ વધુ જોવા મળે છે. ત્યાં મેં જોયેલા છે રોડની બંને સાઈડ વધારે પડતા ડ્રેગન ફ્રૂટ વાવેલા હોય છે. તો આપણે એક ગામડામાંથી ફરી વખત નીકળીએ છીએ. અહીંયાના છોકરાઓ હાય હેલો કરે છે. તો આપણે એક જગ્યા છે જેનું નામ છે ચકાચક આશ્રમ જેવું છે, તો ત્યાં આપણે જશું. કેટલું સુંદર મજાનું ગામડું છે. તમને જીવનમાં ગમે ત્યારે પણ મોકો મળે અને ક્યાંય ફરવા કે ટ્રીપ ઉપર જવું હોય તો નીકળી જવું જોઈએ, કેમ કે ટાઈમ વયો જાય છે એ આપણને ખબર પણ નથી રહેતી. અને એ જે મિત્રો સાથે આવે છે તો એ અલગ જ મેમરીઝ એની આપણને સચવાયેલી જોવા મળે છે. તો હવે આપણે એક ફાઇનલ લોકેશન ઉપર આવી ગયા છીએ, જે કંઈક આ રીતનું જોવા મળે છે. તમને જે સામે પાણીવાળી જગ્યા દેખાય છે તે છે મચ્છરિયું તળાવ. હવે તો ભરાઈ જશે, ફૂલ વરસાદ આવશે એટલે. ત્યારે અમે કેમ્પમાં જંગલમાંથી નીકળ્યા હતા. આપ જોઈ શકો છો એક વ્યક્તિ માલધારી પોતે ભેંસ લઈને આવે છે. તો આ રીતનું કંઈક લોકેશન હતું અહીંયાનું. અને હવે આપણે અહીંયા બહાર થોડી વાર રેસ્ટ કરીએ છીએ. આ જે રસ્તો જાય છે તે મથુરેશ્વર તરફ જવાનો રસ્તો છે. જ્યાં રસ્તામાં તમને બંને સાઈડ માલધારીઓના ખોરડા તમને ત્યાં જોવા મળશે. માલધારી વસાહત તમને ત્યાં જોવા મળશે. અમે લોકો સવારના નીકળ્યા હતા અને હવે સાંજના 6 વાગ્યાનો આસપાસનો ટાઈમ થઈ રહ્યો છે. આપ જોઈ શકો છો રોડની સાઈડ ત્યાં ઝૂંપડા જેવા જોવા મળે છે. તો આ જે જગ્યા જોઈ રહ્યા છો તમે રોડની જમણી સાઈડ, એ છે છેલ્લૈયા ધામ. તમને લગભગ ખ્યાલ જ હશે, ખડિયા આવેલું છે. તો હવે આપણે આ જે રોડ જાય છે ખડિયા જ જાય છે અને હવે આપણે ત્યાં જ નીકળીશું
તો હવે વરસાદ પડવાનો ધીરે ધીરે સ્ટાર્ટ થઈ ગયો છે. તમને પ્રોપર રો વિડીયો તમને અમે દેખાડીશું જેથી કરીને તમને વધુ ફીલ આવી શકે. ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હતો તો અમે ખડિયા ચોકડીએ રોકાણા હતા. આપ જોઈ શકો છો વીજળી પણ થઈ રહી છે, વિડીયોમાં તમને જોવા મળશે. તો ત્યારબાદ અમે ચિપ્સ, ગાંઠિયા, ભજીયા અને સમોસાની મિજબાની માણી અને ત્યારબાદ અમે પાછા જુનાગઢ જવા રવાના થયા. તો આજે તમે ગામ જોઈ રહ્યા છો તેનું નામ છે ડુંગરપુર. આ ગામમાં પણ અમે આશરે 4 થી 5 વર્ષ રહી ચૂકેલા છીએ. ત્યારથી વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે અને વરસાદી વાતાવરણમાં બાઇક ચલાવવી, ડ્રાઇવિંગ કરવી એમાં ઘણું બધું ધ્યાન રાખવું પડતું હોય છે. તમારી એક ભૂલના કારણે અકસ્માત પણ સર્જાતા હોય છે, એટલે ચોમાસામાં તો ખાસ તકેદારી રાખવી જોઈએ ડ્રાઇવિંગ કરતી વખતે. જુનાગઢ પહોંચતાની સાથે જ અમે જોયું કે કાળવા ચોકની પહેલાં જ જે પીટીસી પાસેનો જે ઇલાકો છે ત્યાં જ એક મોટું ઘટાદાર વૃક્ષ ગુલમોહર પડ્યું હતું, જેથી કરીને એક સાઈડનો રોડ બ્લોક થયો હતો અને જેથી કરીને ભારે ટ્રાફિક સર્જાયો હતો. તો આખરે અમે રસ્તામાં પલળતા જુનાગઢ કેમ પહોંચી જ ગયા. અમને ખ્યાલ નહોતું કે આટલો બધો વરસાદ આવશે, બાકી તો હજુ અમે કોટ ને એવું બધું પ્રિપેર કરીને ગયા હોત. પણ વાંધો નહીં, આ જ વસ્તુની અલગ જ મજા છે. તો અમે આવ્યા, ચા પીધી અને ત્યારબાદ અમે કાળવા ચોકથી આગળ પસાર થઈ. આપ જોઈ શકો છો કે જૂનાગઢના જાહેર રસ્તાઓમાં પણ કેટલું પાણી ભરાઈ ચૂક્યું છે. તો આપણે કોઈ પણ જાતની જાનહાનિ વગર સલામતીપૂર્વક પહોંચી ગયા છીએ. તો તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો.